નમસ્કાર, હું ફેનિલ પટેલ મલ્ટીપ્લેક્સ ગ્રુપ ઓફ કંપની વતી આપ સર્વે ખેડૂત મિત્રોનું સ્વાગત કરું છું. આજે આપણે ઓડ ગામની અંદર આણંદ જિલ્લાની અંદર ઉપસ્થિત થયા છે કે જે આપણા જોડે પ્રગતિશીલ ખેડૂત છે કે જેઓએ ગ્રીન પોટાશ અને સૃષ્ટિ માઇક્રોડોસનો ઉપયોગ કરેલો છે અને એ કેળાનું કેવું રિઝલ્ટ મળ્યું છે એ જોવા માટે આપણે આજે ઉપસ્થિત થયેલા છે. તો તમારો પરિચય આપી દો પહેલાં અને કઈ રીતે તમે ઉપયોગ કર્યો છે એ વાત કરો. પટેલ અરવિંદભાઈ ભૈલાલભાઈ પટેલ, ઓડ. મોબાઈલ નંબર બોલો તો. મોબાઈલ નંબર 99246 8461. ઓકે. તમે ગ્રીન પોટાશ કેટલો વાપર્યો છે એની અંદર? આમ જનરલ 4 વખત વાપરીએ છીએ પોટાશ, પણ 3 વખત ગ્રીન પોટાશ વાપરીએ છીએ. હા, 1 વખત મિરેકલ પોટાશ વાપરેલો છે. તો 3 વખત ગ્રીન પોટાશ આપણે ઉપયોગ કર્યો છે. એનાથી તમારા પ્રોડક્શનની અંદર કોઈ ફરક દેખાયો છે કે એમઓપી વાપરતા અને ગ્રીન પોટાશ વાપરો છો તો બંનેમાં કોઈ ડિફરન્ટ આવ્યો છે વજનની અંદર? કોઈ ઉચ્ચું સારું લાગે. ગ્રીન પોટાશ સારો. તો બીજા ખેડૂતોને તમે શું સલાહ આપશો? ગ્રીન પોટાશ વાપરે. હા, અને એનું રિઝલ્ટ સારું મળે. ઓકે. તો ગ્રીન પોટાશ વાપરવાથી તમે જોઈ શકો છો કે કેળાનું અત્યારે હાર્વેસ્ટિંગ ચાલે છે તો એની લંબાઈની અંદર પણ કોઈ જાતનો ફરક પડેલો નથી અને ક્વોલિટી પણ ખૂબ સારી એવી મળેલી છે. તો આનું વાવેતર ક્યારે કરેલું છે આપણે? એનું વાવેતર 5મા મહિનાની 20 તારીખે કરેલું છે. ઓકે. અને આજે કઈ તારીખ થઈ આપણી? આજે 27/2/2024. એટલે કે કેળનું વાવેતરનો દિવસ લગભગ આજથી 10 મહિના પહેલા કે 20/5/2023 દિવસે રોપાણ થયેલું છે આ કેળનું અંદર. અને આજે 27/2/2024 દિવસે આપણે આ વિડીયો બનાવી રહેલા છીએ. તો તમે જુઓ કે 10 થી 11 મહિનાની અંદર કેળ તૈયાર થઈ અને કટિંગ થવા આવી રહ્યું છે. તો ગ્રીન પોટાશ વાપરવાથી કેળના ગ્રોથની અંદર પણ સારો એવો થાય છે, ફાયદો થાય છે અને એના પ્રોડક્શનની અંદર પણ કોઈ ફરક પડતો નથી. ઉગતું સારું રિઝલ્ટ મળે છે. ધન્યવાદ. મલ્ટીપ્લેક્સ शेतकरी आनंदी शेतकरी.